સરહદના સન્નાટામાં ગુજરાત પોલીસનો લોકવિશ્વાસનો સંદેશ, ગામડાઓમાં રાત્રિ રોકાણ કરી સાંભળી લોકોની વ્યથા। વાવ-થરાદ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વાવ-થરાદ જિલ્લાના સરહદી ગામોમાં ગુજરાત પોલીસના ટોચના અધિકારીઓએ અનોખી પહેલ હાથ ધરી છે। માત્ર કચેરીઓમાં બેઠકો યોજવાને બદલે હવે પોલીસનું ઉચ્ચ નેતૃત્વ સીધું જ સરહદી ગામડાઓમાં પહોંચી લોકો વચ્ચે બેસી તેમની સમસ્યાઓ, સુરક્ષા અંગેની ચિંતાઓ અને જીવનની વાસ્તવિક પરિસ્થિતિને નજીકથી જાણી રહ્યું છે। આગામી 11 અને 12 જૂન દરમિયાન રાજ્યના 8 સિનિયર આઈપીએસ અધિકારીઓ દ્વારા પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા અંદાજે 16 સરહદી ગામોની મુલાકાત લેવામાં આવી રહી છે। આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ ગામની પ્રાથમિક શાળાઓ, ગ્રામ પંચાયતો તેમજ અન્ય જાહેર સ્થળોની મુલાકાત લઈ વિકાસ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ગોલક ગામે એડિશનલ ડીજીપી એમ મુનિયાએ સ્થાનિક લોકો સાથે રૂબરૂ બેઠક યોજી હતી। ગામલોકોના ઘરે પહોંચી તેમને રાત્રિ રોકાણ કરી સરહદી જીવનની વાસ્તવિકતા સમજવાનો પ્રયાસ કર્યો હતો। ગામના વડીલો, મહિલાઓ અને યુવાનો સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી તેમની સમસ્યાઓ સાંભળી યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું। ગામલોકોએ જણાવ્યું હતું કે અધિકારીઓ પ્રથમ વખત અમારા ઘરે આવીને અમારી વાત સાંભળી રહ્યા છે। સરહદ પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો જોવા મળી રહ્યો છે અને પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો નથી, પરંતુ સરહદ પર વસવાટ કરતા નાગરિકો સાથે વિશ્વાસનો સેતુ મજબૂત કરવાનો પણ છે। સરહદના અંતિમ ગામ સુધી સરકાર અને પોલીસ લોકોની સાથે ઊભી છે તેવો સંદેશ આ મુલાકાત દ્વારા આપવામાં આવ્યો છે। સરહદના કપરા સંજોગોમાં જીવન જીવતા લોકોની મુશ્કેલીઓ, જરૂરિયાતો અને લાગણીઓને સમજવા માટે ગુજરાત પોલીસની આ પહેલને સ્થાનિકોમાં આવકાર મળ્યો છે। ગામડાના લોકો પણ માની રહ્યા છે કે જ્યારે અધિકારીઓ અમારા આંગણે આવે છે ત્યારે માત્ર પ્રશ્નો જ નહીં સાંભળાતા, પરંતુ વિશ્વાસ પણ જન્મે છે। અહેવાલ નરેશભાઈ ઠાકોર, સુઈગામ વાર્તા ન્યૂઝ। અનુસંધાને ગોલક ગામની વિઝિટ કરવામાં આવી। વિઝિટ દરમિયાન ગામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો અને ગૃહ વિભાગના, કાયદોની વ્યવસ્થાના તેમજ ગામના અન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી। આ વિઝિટનો મુખ્ય હેતુ ગામની સલામતી, કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ મજબૂત બનાવવાની અને સરહદની સુરક્ષાનો છે। ધન્યવાદ।